રાકેશભાઈ ભારે કરી. શું થયું ભાઈ? જાતો તો ને વરસાદ કેવો પડ્યો જોયો તમે? એમાં લપટી ગયો, ઓલી શીશી ઢોળાઈ ગઈ. મારી માં ડસકા ખાઈ છે. રાકેશભાઈ બીજી દવા છે? એ કે ભાઈ બીજી ને પેલી અંદર આવ, પેલા તને પગે લાગુ. આનો ખેલ જુઓ. ઓલી દવા સાચી હતી આપી, ઓલો લઈ ગયો. અઠવાડિયા પછી આવી કે રાકેશભાઈ દવા કામ આવી ગઈ હો. મારી મમ્મી જુઓ આજે બેઠો કે દર્શન કરવા આવી છે. રાકેશ કે અહીંયા આવ. આ દવાનો ખેલ નથી, આ ખેલાડીનો ખેલ છે. સમજ્યા બધાય? ઓલાને સમજાવ્યું કે આ બધી લીલા આવી થઈ હતી. રાકેશ માનતો ઠાકોરજીની સેવાય આઠે આમની કરવા માંડ્યો અને રોજ દુકાને આવે, પેલા બુહારી કરી ભીના વસ્ત્રથી ઠાકોરજીનું મુખારવિંદ લોહી અને ભોગ ધરાવે. એ મિશ્રી મોઢામાં મૂકે, પછી ઘરાકને દે. ત્યાં સુધી દે. એની માં કે પ્રભુ તારી લીલા તો જો. જેના માટે હું રાત દિવસ તરસતી હતી કે પ્રભુ આટલા વર્ષે દીકરો આપ્યો, રૂપનો અંબાર, હોશિયાર, પાંચમાં પૂછાય એવો, અને હાવ નાસ્તિક. ન બેઠક આવું, ન વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરવા, ન ઠાકોરજીના દર્શન કરવા. અરે રે પ્રભુ મારા કેવા કરવો. અને હવે છોકરો સવારે વહેલો ઉઠીને શું કે, મમ્મી સવારે મંગળા કરીને પછી જ હું દુકાને. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે. આ 100 વર્ષ પહેલાંનો નથી, આ હજારો વર્ષ પહેલાંની વાત નથી. હમણાં 15-20 વર્ષ પહેલાંની જ વાત છે. સત્ય હકીકત છે. પુષ્ટિ માર્ગમાં આજે પણ આવા પ્રસંગો બને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો તમે શંકા કરો છો, એમાં બગાડ કોનો? તમારો છે. અહીંયા સત્સંગ ચાલતો હોય, તમે બીજાને વાતો કરાવીને ડિસ્ટર્બ કરો તો એમાં વલ્લભ તો તમને જુએ છે કે નહીં મારા વાલા? જે સાંભળવાવાળા છે સાંભળવાના છે, જેને અસર થવાની છે થવાની. તમે ગમે એટલું ડિસ્ટર્બન્સ કરો પણ એ ડિસ્ટર્બ થવાના નથી જ. કારણ એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો ગ્રીષ્મ ઋતુ હોય તો એવી સેવા, શીત ઋતુ હોય તો એવી સેવા, વર્ષા ઋતુ હોય તો એવી સેવા. ગુસાઈજીએ રાગ ભોગ સિંગાર એવા આપ્યા છે કે આપણને કોટન ગમે તો આપણા ઠાકોરજીને અત્યારે આપણે શું ધરાવીએ? હોય એને ન હોય એને આ બધો રસ હોય જ નહીં. જેના ઘરે ના બિરાજતા હોય ને એને એવી વાતો કરીએ ને તો એ બીજાને કોણી મારીને સમજાવતા હોય. આ બધું સાંભળવાની જરૂર એને બીક લાગે. હું તો બગડી બીજાને બગાડું.
પણ જેને વલ્લભ વિચારે ને મારા વાલા, એને બગાડ થાય નહીં. એટલે જ હરિરાયજીએ કહ્યું છે દુસંગથી દૂર રહેવું. સંગ ન મળે તો અસંગ રહેવું. તમે ડુંગળીની બાજુમાં કેસર મૂકો ને તો કેસરની સુગંધ ન આવે. શેની આવે? તો દુસંગની અસર થયા વિના રે. ખ્યાલ આવ્યો બધાને મારા વાલા? આજે જે સત્સંગ, આનંદ, આટલી ગરમીમાંય તમે બધા આવ્યા. મારા દીકરાનો ત્યાંથી ફોન આવ્યો, મમ્મી ગરમી બહુ છે. આજે મંજુલા માસીને ફોન કરી દે, નહીં અવાય. મેં તો બેટા અમે તો ગાડીમાં બેસી ગયા છીએ. જેને આ બોલાવે ને એને કોઈ રોકી શકે નહીં. અને જેને આ ન ઈચ્છે ને, એકવાર એક જે કહેતા હતા, નામ ન દેવાય, એ કે અમારે ઠાકોરજીનું દર્શન છે ને ઈલાબેન ટાઈમે ન ખુલે, કાં ઘણી વાર વહેલા ખુલી જાય, કાં ઘણી વાર અડધો કલાક મોડા ખુલે. કારણ ખબર છે મારા વાલા? અમને આપની શું ખબર હોય? એ કે અમારા ઠાકોરજી જુએ. મારા વાળા બધા આવી ગયા, સમજ્યા કે નહીં? સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો. ઠાકોરજી ઉતાવળા થાય, વલ્લભ હવે આવી ગયા, હવે તેરો જલ્દી. અને ઘણી વાર બધી તૈયારી હોય, ટેરો ખોલવાની તૈયારી હોય. ઠાકોરજી એવી લીલા કરે ને, અમે ખોલી જ ન શકીએ. કે મેં દાદાજીને પૂછ્યું કાં આવું થાય છે? એ કે એનો ગમતો વૈષ્ણવ હજી નથી આવ્યો, રસ્તામાં છે, ટ્રાફિકમાં ફસાણો જ, વરસાદમાં. એ આવશે ને એટલે તું જો ટેરો ખોલ નાખશે. હમણાં દ્વારકેશ બાવાના વચનામૃત સાંભળ્યા કલ્યાણરાયજીના. એ કે અમારે બરોડામાં કલ્યાણરાયજીના મંદિરમાં એક વૈષ્ણવ કાયમ આવે. એ થાંભલાની ઓથે જ ઊભા રહીએ, આરતી થાય, દર્શન થાય, એ થાંભલા પાસે જ ઊભા હોય. તો એક દી હું આવ્યા તો અમારે કલ્યાણરાયજી ગોતતા હતા. એ કે આ થાંભલો આજ કાં ખાલી છે? આ વચનામૃત છો, મારું આમાં પોતાનું કાંઈ નથી, આ બોલું એ બધું મારા વાલાના વચનામૃત. બીજે દી મારે પૂછવું પડ્યું, ભાઈ કાલે કાંઈ તું આવ્યો નહોતો? આ થાંભલો ખાલી હતો, કલ્યાણરાયજી તને ગોતતા હતા. એટલે ઠાકોરજી આપણી રાહ જોતા હોય છે. આપણા ઘરે તમે જોજો, ઠાકોરજીને જગાવવા જઈએ ને, ઘણી વાર કીધું હોય દીકરાએ, મમ્મી 5 મિનિટમાં આવ્યો. એટલે આપણે પણ જારીજી ભર્યા હોય, બધી કટોરી તૈયાર કરીએ. હવે એને કાંઈક ફોન આવી ગયો એટલે 5 મિનિટ થઈ. આપણે અંદર જઈએ ને, પગમાં કાંઈક એવું આવે, પાણી ઢોળાય, એટલે આપણે કેવું પડે, એ તૃપ્તિ પેલા એ કોરું કર રે. થાય જ તમારે કોઈ વાર આવું બધું થાય ને? પછી ઓલો આવે ને એટલે ઠાકોરજી કે હવે બા મારા વાલા અમે અહીંયા ખોટા હતા. પણ જેને ભાવ હોય ને એની વાત કરું છું, ભાવ ન હોય એની વાત કરતી. તો આજે આવી ગરમી છે, એવો તાપ ઠાકોરજી માટે હોય. ઓલી ગાડીમાં બેઠા, નીચે એટલી ગરમી અને પાછળ ચોટી જ આમ બેઠી હતી હું, આમ આમ ગાડીમાં. કોક્યા બેન ગાંડા થઈ ગયા લાગે છે. અહીંયા આવ્યા ત્યાં સુધી એવો તાપ. જો એવો તાપ ઠાકોરજી માટે હૃદયમાં થાય ને
તો ઠાકોરજી બોયલા વિનાના રે નહીં. એ તાપ લાગે છે તો આમ બેસી જવાય. ઠાકોરજી માટેનો તાપ થતો નથી ને આમ બેસાતું નથી, કારણ હજી આપણને એવો ભાવ નથી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આવો બધો ભાવ આપણામાં આવે અને આપણા ઉપર ઠાકોરજી વરસે, કારણ કે હવે વરસવાનો સમય આવી ગયો છે. બોલો વલ્લભા શ્રીમદ ચંદ્ર સુરભી जमुनावता पे शंकर बिरछू कुंड पे कृष्णदासी के द्वार पे नीरा, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिका ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, सवारथी અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કર. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢયીના શ્રી વલ્લભના ચંદ્ર છટાવીન સબાજુ સમાજ અંધેરો ભરોસો, દ્રઢયીના ચરણ કેરો, साधन और नहीं आकली में जासु होय निवे, सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को शेरो भरोસો, દ્રઢયીના ચરણના દ્રઢયીના ચરણના દ્રઢયીના ચરણના કેરો. શ્રી બધાય વૈષ્ણવને અપરા એકાદશીના જાજા આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી